આવ્યું લાઈવ લીયો ને એવી હોસ્ટેલો બનાવો તો મોન ભેર રહેવા છે નહીં કહેવાય. મોન ભેર રહેવા માટે આપણે વ્યસનો છોડવા પડશે. પછી અમારા એક કાર્યક્રમ હતો મેં આવી તો બોલતો તો ભાઈ આપણા સમાજમાં વ્યસન બહુ છે. કઈ વ્યસન બહુ છે? ક્યાં તો જણા ડાયરેક્ટ કોથળીસ કાઢી ફરમાઈ શકો રજવાડી ગાઓ રજવાડી ભાઈ આવી રીતે રજવાડી શું કહેવાય રજવાડી ગાઉં હોય તો આ દાતાઓની કેમાં દોરા પહેરવા પડે જમીનો લઈ વેચી નહીં તારા રજવાડી ગવાય. સાચી વાત ને? એ માન સન્માન ત્યારે થાય જ્યારે આપણો સમાજ આગળ આવે. શિક્ષણમાં તો સૌથી વધારે આગળ આવે તો જ આવા માન સન્માનના ગીત આપણા સમાજને શોભે. નહીં તો કોઈ મતલબ નહીં આવા ગાવાનો. એટલે દરેકને વિનંતી કરું છું કે શિક્ષણમાં આગળ વધજો, વ્યસનો છોડજો. બીજા બધા વ્યસનો કરે છે એ આપણે હવે કિરણ પર આવ્યા પણ ભાઈ આગળ તો જોઈએ ને. આપણા તો વ્યસન જ જતા રહ્યા. જમીનો હોય તો વેચી દીધી, બંગલો બનાવ્યો જોરદાર, ગાડીઓ લાયા, દોરા પહેર્યા, પણ વરો પછી છે ડીઝલ નાખવાના પૈસા નહીં રહેતા. એટલે આવું નહીં કરવાનું. આપણે વેચી દોરા નહીં પહેરવાના, જમીનો ખરીદી દોરા પહેરવાના પછી ગાવાનું છે. હે ભલે